દોસ્તો, રોકો, અત્તર કે દવા નહીં, પણ સાવચેતી. શું તમે જાણો છો કે તમારી રસોડામાં જે વાસેટી રોજ ખવાય છે, તેની બરાબર દેખાતી એક ઝેરી વેલી તમારા જ મોઢામાં આંતરડા સળગાવી શકે છે? આજે નહીં તો કાલે જ્યારે તમે બજારમાં જશો અને ખોટી વાસેટી ખરીદીને લાવશો, ત્યારે પસ્તાશો. પણ આ વિડિયો જોયા પછી તમે એક નજરમાં કહી શકશો કે આ અસલી છે કે નકલી. હું લઈને આવ્યો છું લાઈવ વિલેજ વ્લોગ, જ્યાં આપણે જંગલ અને ખેતરની સીમમાં ભટકીશું, વાસેટીના વેલા શોધીશું અને સૌથી અગત્યનું અસલી ખાદ્ય વાસેટી અને જંગલી ઝેરી વેલા વચ્ચેનો ફરક તમને હાથોહાથ શીખવીશ. મારી સાથે છે ખેતરના 70 વર્ષીય કાકા, જેમણે આખી ઉંમર આ વાસેટી વીણવામાં ગાળી છે. તેમની આંગળીઓના ખૂણા જેવી ઓળખ હું તમને આપીશ. તો જો તમે શહેરી છો અને વાસેટીનું સાચું સ્વરૂપ જોવા માંગો છો, અથવા તો ખેડૂત છો અને નકલીથી બચવા માંગો છો, તો આ વિડિયો અંત સુધી જોજો. એકદમ અંતમાં એવી ટ્રીક આપીશ જે કોઈ શાકભાજી વિક્રેતા તમને કહેશે નહીં. ચાલો શરૂ કરીએ આ સફર. પણ પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને ઘંટડી દબાવો, કેમ કે આવી ગામઠી અને ઉપયોગી વાતો તમને બીજે ક્યાંય મળશે નહીં. અવતરણ ચિહ્ન. તો સૌથી પહેલા ચાલો સમજીએ કે વાસેટી એટલે શું અને આપણી સંસ્કૃતિમાં તેનું સ્થાન ક્યાં છે. આપણા ગુજરાતમાં, ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને પંચમહાલના વિસ્તારોમાં વાસેટીને વાસુ અથવા ટિંડોળા તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં તેને આઈવી ગોર્ડ અને વિજ્ઞાનની ભાષામાં કોચિનિયા ગ્રાન્ડસ કહેવાય છે. આ કાકડી કુટુંબનો એક બારમાસી, ઝડપથી ઉગનારો વેલો છે. તેનું મૂળ સ્થાન આફ્રિકા અને ભારત માનવામાં આવે છે, પણ આજે તે આખા ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં ફેલાયેલો છે. આપણા દેશમાં મહાભારત કાળથી પણ તેનો ઉલ્લેખ છે. તેને બિંબા તરીકે ઓળખવામાં આવતી હતી. કલ્પના કરો, હજારો વર્ષો પહેલા લોકો આ જ લીલા ફળનો આનંદ માણતા હતા. અવતરણ ચિહ્ન. હવે આવો સીધા ખેતરમાં. જુઓ, આ છે વાસેટીનો વેલો, એક સદાબહાર વેલો જે જમીન પર પણ ફેલાય છે અને આસપાસના ઝાડ ઝાંખરાને વીંટાઈ પણ જાય છે. આના થડ બહુ લાંબા હોય છે, ક્યારેક 9-28 મીટર સુધી. આપણે અહીં જે ખેતરમાં ઊભા છીએ, તેની વાડ પર આ વેલાએ સુંદર લીલી ચાદર બનાવી છે. આના પાંદડા લીલા, હૃદય જેવા અથવા ઈંડાના આકારના હોય છે અને કિનારે નાના દાંતા હોય છે. આના ફૂલો તારાની જેમ સફેદ હોય છે, જે ખૂબ જ આકર્ષક લાગે છે. જેમ જેમ આ વેલો આગળ વધે છે, તેમ તેના ડાળખાઓમાંથી નાના લીલા ફળો ઝૂલવા લાગે છે. આ ફળો જ દેખાવમાં નાના કાકડી જેવા લાગે છે, 2.5 થી 6 સેન્ટીમીટર લાંબા અને 1.4 થી 3.5 સેન્ટીમીટર જાડા. શરૂઆતમાં તો ફળો લીલા અને ઉપર લીટાઓ હોય છે, પણ પાકે ત્યારે તે ચમકદાર લાલ રંગના થઈ જાય છે. આ લાલ ફળોને જોઈને ઘણા લોકો એવું માને છે કે તે ખાવા માટે તૈયાર છે, પણ વાસ્તવમાં તેમનો સ્વાદ કડવો થઈ જાય છે અને તેમાં બી પાકી જાય છે. અવતરણ ચિહ્ન. શહેરી લોકો વાસેટી ફક્ત બજારમાં જ જુએ છે, પણ ગામડામાં આ ફળોને વીણવાની એક અલગ જ મજા છે. 70 વર્ષના અમારા કાકા કહે છે કે, બાપુ, આ વેલો તો જાણે આપણા ઘરનો સભ્ય છે. ઉનાળો હોય કે વરસાદ, આપણને ફળ આપ્યા જ કરે. કાકા અમને બતાવે છે કે કેવી રીતે હાથ વડે કાળજીપૂર્વક ફક્ત કુમળા ફળોને તોડવા. મોટું થઈ ગયું કે લાલ થઈ ગયું તો એને વીણવાનું કામ નહીં, તેની બી થઈ જાય અને એનો સ્વાદ પણ બદલાઈ જાય. કાકાની આંગળીઓ જાણે સ્કેનર છે, એક સ્પર્શે ખબર પડી જાય છે કે આ ફળ ખાવા માટે તૈયાર છે કે નહીં. આ કૌશલ્ય વર્ષોની પ્રેક્ટિસથી આવે છે. તેઓ કહે છે કે સવારે વહેલા ઉઠીને, જ્યારે ફળો પર ઝાકળના ટીપાં હોય છે, ત્યારે તેમને વીણવાથી તે વધુ કુમળા અને સ્વાદિષ્ટ લાગે છે. અવતરણ ચિહ્ન. પણ આટલું બધું ઉપયોગી હોવા છતાં, શું તમે જાણો છો કે વાસેટીમાં કેટલા બધા પોષક તત્વો છે? એક રિસર્ચ મુજબ, આ ફળો વિટામિન સી, કેલ્શિયમ, ફાઇબર, આયર્ન, ઝિંક અને શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર છે. આયુર્વેદમાં તેને ડાયાબિટીસ, શરદી, ત્વચાના રોગો, કબજિયાત અને લીવરની નબળાઈ માટે પણ ઉપયોગી માનવામાં આવે છે. અહીં કેટલાક સંશોધનો એ પણ દર્શાવે છે કે કેન્સર કોશિકાઓ સામે પણ તેમાં ગુણો છે, જો કે આ માટે વધુ અભ્યાસ જરૂરી છે. પરંતુ એક વાત પાક્કી છે, વાસેટીને ગરીબ માણસનું શાક કહેવામાં આવે છે, કારણ કે તે સરળતાથી ઉગે છે, ઓછી મહેનતે વધુ ઉપજ આપે છે અને અત્યંત પૌષ્ટિક છે. એટલું જ નહીં, તેના પાંદડા અને કુમળા ડાળખા પણ ખાવામાં આવે છે. ગુજરાતી ઘરોમાં વાસેટીનું શાક, તેની ભાજી અથવા તેનો રસ પણ બનાવવામાં આવે છે. ખાસ કરીને ઉનાળા દરમિયાન વાસેટીનું શાક ઠંડક આપનારું માનવામાં આવે છે અને પેટના તાપને ઘટાડે છે. અવતરણ ચિહ્ન. હવે આવો મુખ્ય મુદ્દા પર, અસલી અને નકલી વાસેટીની ઓળખ. ઘણીવાર જંગલી વિસ્તારોમાં એક એવો વેલો ઉગે છે, જેને જોઈને તમે સમજો છો કે આ તો વાસેટી જ છે, પણ તે ખાવા લાયક નથી અને ઝેરી પણ હોઈ શકે છે.
સૌથી પહેલી ઓળખ છે ફળોનો રંગ. અસલી વાસેટીના ફળ લીલા હોય છે અને ઉપર સફેદ રંગની લીટાઓ ધરાવે છે, જ્યારે ઘણી જંગલી પ્રજાતિઓના ફળ ઘેરા લીલા કે પીળાશ પડતા હોય છે. બીજી ઓળખ પાંદડા. અસલી વાસેટીના પાંદડા ઉપરથી સરળ અને નીચેથી થોડા રૂવાંટીલા હોય છે, જ્યારે ઝેરી વેલાના પાંદડા બંને બાજુએ ખરબચડા હોય છે. ત્રીજી અને સૌથી અગત્યની ઓળખ સ્વાદ. અસલી વાસેટીનો સ્વાદ થોડો ખાટો હોય છે, ખાસ કરીને કાચો હોય ત્યારે. પણ જો તમને કોઈ ફળ કડવું લાગે તો તેને ખાવાનું ટાળો. કાકા કહે છે કે એકવાર ખોટું ફળ ખાઈને પડોશીનો દીકરો બીમાર થઈ ગયો, ત્યારથી અમે ઓળખ કરવામાં ભૂલ નથી કરતા. અવતરણ ચિહ્ન. અહીં ગુજરાતના પંચમહાલ અને સૌરાષ્ટ્રના શુષ્ક વિસ્તારોમાં ICAR કેન્દ્રીય બાગાયતી પ્રયોગ સ્ટેશન દ્વારા વાસેટીની નવી જાતો પણ વિકસાવવામાં આવી છે, જેમ કે થર સદાબહાર અને થર દેપ્તી. આ જાતો વધુ ઉત્પાદન આપે છે અને ઓછા પાણીમાં પણ સારી રીતે ઉગે છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ આ વેલો ફળની લંબાઈ, વજન અને એન્ટીઓક્સિડન્ટ ગુણોમાં ઘણો ફરક ધરાવે છે, અને સારી જાતોની પસંદગી માટે સંશોધકો અનેક લક્ષણોનો અભ્યાસ કરે છે. પણ સામાન્ય લોકો માટે સૌથી સરળ ટ્રીક છે, વિક્રેતાને પૂછો કે આ ફળ ક્યાંથી લાવ્યા. જો તે ખેતરની વાડ પર કે ખેતરની સીમમાંથી લાવ્યા હોય તો તે અસલી હોવાની શક્યતા વધારે છે, કારણ કે વાસેટી સામાન્ય રીતે ખેતરોની વાડ પર, સીમમાં અને ઘરની આસપાસ ઉગાડવામાં આવે છે. અવતરણ ચિહ્ન. શું તમે જાણો છો કે વાસેટી એટલી ઝડપથી ઉગે છે કે તેને આક્રમક વેલો પણ કહેવામાં આવે છે? એક અભ્યાસ મુજબ તે દિવસના 4 ઇંચ જેટલો વધી શકે છે. તેના ઊંડા કંદમૂળને કારણે તેને ખતમ કરવી પણ મુશ્કેલ છે. હવાઈમાં તો તે એટલો ફેલાઈ ગયો છે કે તેને નો-6 વીડ ઘોષિત કરવામાં આવ્યો છે. પણ આપણા દેશમાં તેને આક્રમક કરતાં પણ વધુ ઉપયોગી માનવામાં આવે છે. અને તેનો ઉપયોગ માત્ર શાકભાજી તરીકે જ નહીં, પણ ઔષધિઓમાં પણ થાય છે. આ વેલાના કુમળા ફળો અને કુમળા ડાળખા બંને રાંધવામાં આવે છે. વાસેટીની ભાજી પણ બનાવવામાં આવે છે, જે તેના પાંદડા અને કુમળા ડાળખા દ્વારા બનાવવામાં આવે છે. આ ભાજી ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે. અવતરણ ચિહ્ન. હવે અંતિમ અને સૌથી ઉપયોગી ટીપ. જ્યારે પણ તમે બજારમાં જાવ અને વાસેટી ખરીદો, ત્યારે ફળોને નજીકથી જુઓ. જો તે ખૂબ મોટા, ચળકતા અને લીસા હોય તો તે કૃત્રિમ રીતે ઉગાડેલા હોઈ શકે છે, જેમાં ઘણી વખત ઓછા પોષક તત્વો હોય છે. હંમેશા મધ્યમ કદના, કુદરતી લીટાઓ ધરાવતા અને થોડા ખરબચડા લાગતા ફળો પસંદ કરો. અને હા, જો ક્યારેય કોઈ ફળ કડવો લાગે તો તેને ફેંકી દેવો, કારણ કે તે ઝેરી હોઈ શકે છે. કાકા કહે છે કે સ્વાદ એ જ સૌથી સાચો પુરાવો છે. તેમના મતે ગામડામાં કોઈ વૈજ્ઞાનિક લેબ નથી, પણ અમારી જીભ જ અમારી લેબ છે. અવતરણ ચિહ્ન. વાસેટીની ખેતીની વાત કરીએ તો તેને વધુ પાણીની જરૂર નથી. તે ઓછા પાણીમાં પણ ઉગી જાય છે. સામાન્ય રીતે વાસેટીને વાડ પર, ઝાડને અડીને અથવા તો ઘરના આંગણામાં ઉગાડવામાં આવે છે. તેને બીકે કટિંગથી ઉગાડી શકાય છે. ખેતરમાં તેની વાડ બનાવવા માટે લોકો તેના થડને વાડની સાથે બાંધી દે છે અને તે વાડ પર ચડી જાય છે. તેની સંભાળ ખૂબ સરળ છે, માત્ર વધારાના થડને વખતોવખત કાપી નાખવા પડે છે, જેથી વેલો વધુ ફળ આપે. આ ઉપરાંત તેને કોઈ ખાસ ખાતર કે દવાની જરૂર નથી, કારણ કે તે ઘણો મજબૂત વેલો છે. અવતરણ ચિહ્ન. આયુર્વેદમાં વાસેટીના અનેક ઉપયોગો જણાવવામાં આવ્યા છે. તેનો રસ પીવાથી શરીરને ઠંડક મળે છે અને ત્વચાના રોગો દૂર થાય છે. તેનો લેપ લગાવવાથી ઘાના દુખાવામાં રાહત મળે છે. વાસેટીને ડાયાબિટીક દર્દીઓ માટે વરદાન માનવામાં આવે છે, કારણ કે તે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે વાસેટીના રસમાં હાજર એન્ટીઓક્સિડન્ટ શુગરને ઘટાડવામાં સહાયક છે. અવતરણ ચિહ્ન. હવે થોડી વાત કરીએ તેના પર્યાવરણીય ફાયદાઓની. આ વેલો ખૂબ ઝડપથી ઉગે છે, જેના કારણે તે જમીનને ધોવાણથી બચાવવામાં મદદ કરે છે. તે સૂકા વિસ્તારોમાં પણ ઉગી શકે છે, તેથી રણ પ્રદેશમાં પણ તેને ઉગાડી શકાય છે. આ ઉપરાંત તે પક્ષીઓ અને જીવજંતુઓ માટે આહારનો સ્ત્રોત પણ છે. અવતરણ ચિહ્ન. અમારા કાકા આ વેલાને આશીર્વાદ માને છે. તેઓ કહે છે કે આ વેલો જ્યાં ઉગે છે ત્યાં ભૂખ નથી રહેતી. ગામડાઓમાં જ્યારે શાકભાજીની અછત હોય ત્યારે વાસેટી જ જીવનરેખા બની જાય છે. લોકો તેને ઝડપથી ઉગાડી શકે છે અને થોડા દિવસોમાં તેનો ઉપયોગ કરી શકે છે. અવતરણ ચિહ્ન. હવે આ સમગ્ર મુસાફરી દરમિયાન કાકાએ અમને અનેક વાતો કરી. તેમણે યાદ કર્યું કે બાળપણમાં તેઓ વાસેટીની ભાજી ખૂબ ખાતા. તેમની માતા તેને તાજી વીણીને લાવતા અને તેની ભાજી બનાવતા. તે ભાજીનો સ્વાદ આજે પણ તેમને યાદ છે. આવી પરંપરાગત વાનગીઓ ખોવાઈ રહી છે, કારણ કે આજની પેઢી બજારમાંથી શાકભાજી ખરીદે છે. પણ અમે કાકાને કહ્યું કે અમે આ વાનગીની રેસીપી પણ અમારા અનુયાયીઓ સાથે શેર કરીશું.
અવતરણ ચિહ્ન વાસેટીની ભાજી બનાવવા માટે કાકાએ એક સરળ રેસીપી આપી. તેમણે કહ્યું કે પહેલા વાસેટીના કુમળા ડાળખા અને પાંદડાને સારી રીતે ધોઈ લો. પછી તેને બારીક કાપી લો. એક કડાઈમાં થોડું તેલ ગરમ કરો, તેમાં રાઈ અને હિંગ નાખો. પછી કાપેલી વાસેટી નાખો અને થોડીવાર સાંતળો. મીઠું અને હળદર નાખો. થોડું પાણી નાખીને ઢાંકી દો અને તેને પાકવા દો. આ ભાજી રોટલી સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે. આ વાનગી એટલી સરળ અને આરોગ્યપ્રદ છે કે તમે તેને ઘરે તરત બનાવી શકો છો. અવતરણ ચિહ્ન હવે આપણે વાસેટીની ખેતીના વૈજ્ઞાનિક પાસાઓ પર નજર નાખીએ. જેમ મેં પહેલા કહ્યું, તેનું વૈજ્ઞાનિક નામ કોચિનિયા ગ્રાન્ડસ છે. આ વેલો કુકુરબિટેસી કુટુંબનો છે. તેના ફળોમાં ભરપૂર માત્રામાં વિટામિન એ, સી અને બી કોમ્પ્લેક્સ તેમજ કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્ન હોય છે. આ ઉપરાંત તેમાં ઉચ્ચ માત્રામાં ડાયટરી ફાઇબર હોય છે, જે પાચન માટે ઉત્તમ છે. અવતરણ ચિહ્ન વાસેટીનો ઉપયોગ કેટલાક ઔદ્યોગિક ક્ષેત્રોમાં પણ થાય છે. તેના રસનો ઉપયોગ બેવરેજ ઉદ્યોગમાં, તેના અર્કનો ઉપયોગ હર્બલ દવાઓમાં અને તેના બીનો ઉપયોગ કોસ્મેટિક્સમાં થાય છે. ભવિષ્યમાં તેની માંગ વધારે વધી શકે છે, કારણ કે લોકો કુદરતી ઉત્પાદનો તરફ વધુ આકર્ષાય છે. અવતરણ ચિહ્ન પણ વાસેટીની સૌથી ખાસ વાત છે તેનો સ્વાદ. તેને કાચો પણ ખાઈ શકાય છે, પણ ઘણા લોકો તેને રાંધીને જ ખાય છે. ગુજરાતી ઘરોમાં વાસેટીનું શાક બનાવવામાં આવે છે, જેમાં તેને છીણીને કે કાપીને રાંધવામાં આવે છે. આ ઉપરાંત તેનો ઉપયોગ સાંભરે, ગોઠું અને દાળમાં પણ થાય છે. કેટલાક વિસ્તારોમાં વાસેટીની ચટણી પણ બનાવવામાં આવે છે, જે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. અવતરણ ચિહ્ન હવે આપણે થોડી વાત કરીએ તેના ભૌગોલિક વિતરણની. વાસેટી ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, મ્યાનમાર, થાઇલેન્ડ, વિયેતનામ, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને આફ્રિકાના ઘણા દેશોમાં મળી આવે છે. તે ગરમ અને ભેજવાળા વાતાવરણમાં ઉગે છે. આ ઉપરાંત તે દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગોમાં પણ મળી આવે છે. અવતરણ ચિહ્ન વાસેટીના ફળોનું બજાર ભાવ જોતા શહેરોમાં તેને ઘણી વખત ઊંચા ભાવે વેચવામાં આવે છે, જ્યારે ગામડાઓમાં તેને સસ્તું મળે છે. તેથી જ ઘણા શહેરી લોકો તેની ખેતી કરવા ઈચ્છે છે, પણ તેની ખેતી વ્યાવસાયિક સ્તરે થતી નથી, કારણ કે લોકો તેને માત્ર પોતાના ઘરની જરૂરિયાત માટે જ ઉગાડે છે. જો વ્યાવસાયિક ખેતી થાય તો તેની નિકાસ પણ કરી શકાય. અવતરણ ચિહ્ન કાકા અમને લઈ ગયા ખેતરની સીમ પર, જ્યાં એક જૂનું ઝાડ હતું. તે ઝાડ પર વાસેટીનો વેલો ફેલાયેલો હતો. તેમણે કહ્યું કે આ ઝાડ ઓછામાં ઓછું 50 વર્ષ જૂનું છે, અને આ વેલો પણ અડધી સદીથી અહીં છે. દર વર્ષે તેને ફળ આવે છે. અમે તે ઝાડ પાસે જઈને જોયું તો ખરેખર ઝાડની ડાળીઓ પર લીલા ફળો લટકતા હતા. આ નજારો અત્યંત સુંદર હતો. અવતરણ ચિહ્ન ત્યાં જ થોડા જંગલી વેલા પણ હતા, જે દેખાવમાં વાસેટીના વેલા જેવા જ હતા. પણ કાકાએ અમને તેમની ઓળખ શીખવી. તેમણે કહ્યું કે જુઓ, આ વેલાના પાંદડા ઘેરા લીલા અને બહુ ચળકતા છે, જ્યારે અસલી વાસેટીના પાંદડા હળવા લીલા અને નહિવત ચળકતા હોય છે. તેમણે એક ફળ પણ તોડીને અમને બતાવ્યું. તે ફળ ઘેરું લીલું હતું અને તેને સ્પર્શ કરતા તે બહુ કઠોર લાગ્યું. તેમણે કહ્યું કે આ ફળ ખાવા લાયક નથી અને ઝેરી પણ હોઈ શકે છે. અવતરણ ચિહ્ન કાકાએ અમને વાસેટી વીણવાની સાચી રીત પણ શીખવી. તેમણે કહ્યું કે ફળને વીણવા માટે તેને દબાવીને નહીં, પણ એક હાથે ડાળખાને પકડીને અને બીજા હાથે ફળને નમ્રતાપૂર્વક તોડી લો. જો તમે ફળને દબાવશો તો તેની અંદરનો રસ નીકળી જશે અને તે બગડી જશે. આ ટીપ ખૂબ જ ઉપયોગી છે. અવતરણ ચિહ્ન અમે ખેતરમાં જોયું કે વાસેટીના વેલાને અન્ય શાકભાજીની સાથે પણ ઉગાડવામાં આવે છે. કાકા કહે છે કે તેને મકાઈ કે દાંતરની સાથે ઉગાડવાથી તેને ટેકો મળે છે અને તે સરળતાથી ઊંચે ચઢી શકે છે. આ સહખેતીની પદ્ધતિ ખૂબ જ જૂની છે અને ગામડાઓમાં આજે પણ પ્રચલિત છે. અવતરણ ચિહ્ન હવે થોડી વાત કરીએ વાસેટીના સ્વાસ્થ્ય લાભોની. એક અભ્યાસ મુજબ વાસેટી બ્લડ શુગરને ઘટાડવામાં અસરકારક છે. તેમાં હાજર કુદરતી રસાયણો ઇન્સ્યુલિનની અસર વધારે છે. ઉપરાંત તે કોલેસ્ટ્રોલને ઘટાડવામાં, વજન ઘટાડવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. આ તમામ લાભોને કારણે તેને સુપરફૂડ પણ કહેવામાં આવે છે. અવતરણ ચિહ્ન વાસેટીમાં હાજર એન્ટીઓક્સિડન્ટ્સ શરીરને રોગો સામે રક્ષણ આપે છે. તે ફ્રી રેડિકલ્સને નષ્ટ કરે છે, જે વૃદ્ધત્વ અને કેન્સર જેવા રોગોનું કારણ બને છે. આ ઉપરાંત તેનામાં બળતરા વિરોધી ગુણો છે, જે સાંધાના દુખાવા અને અન્ય બળતરા રોગોમાં રાહત આપે છે. અવતરણ ચિહ્ન હવે અંતિમ ભાગમાં હું તમારી સાથે કેટલીક ખાસ ટિપ્સ શેર કરવા માંગુ છું. પહેલી ટીપ જ્યારે પણ તમે વાસેટી ખરીદો ત્યારે તેના ફળોની છેડાની ટોચને જુઓ. જો તે સુકાઈ ગઈ હોય તો તે જૂના ફળ છે.
બીજી ટીપ, વાસેટીને ફ્રીજમાં રાખવાને બદલે તેને ઠંડી, સૂકી જગ્યાએ રાખો, જેથી તે લાંબા સમય સુધી તાજી રહે. ત્રીજી ટીપ, જો તમે તેને બહુ દિવસો સુધી રાખવી હોય તો તેને ધોઈને સૂકવી લો અને ફ્રીઝરમાં મૂકી દો. અવતરણ ચિહ્ન. વાસેટીની ખેતી શરૂ કરવા માટે તમારે ફક્ત એક સ્થળ, થોડું પાણી અને થોડી ધીરજની જરૂર છે. તેને બીકે કટિંગથી ઉગાડી શકાય છે. બી વાવવાનો શ્રેષ્ઠ સમય ઉનાળો છે. એકવાર તે ઉગી જાય પછી તેની સંભાળ બહુ ઓછી લાગે છે. ફક્ત વખતોવખત તેને પાણી અને કાપણી આપવી પડે છે. અવતરણ ચિહ્ન. અમારા આ લાઈવ વિલેજ વ્લોગ દરમિયાન અમે ઘણા બધા ગામડાના લોકોને મળ્યા. તેમણે અમને વાસેટી વિશે ઘણી બધી વાતો કહી. એક યુવાન ખેડૂતે કહ્યું કે વાસેટીની માંગ શહેરોમાં ઘણી બધી છે. હવે અમે તેને વ્યાવસાયિક રીતે ઉગાડવાનું વિચારી રહ્યા છીએ. અમને એ જાણીને આશ્ચર્ય થયું કે વાસેટીની નિકાસ માટે પણ વિદેશી કંપનીઓ સંપર્ક કરે છે. અવતરણ ચિહ્ન. અમે જ્યારે ગામડાની વાડીએ પહોંચ્યા ત્યાં અમને એક આશ્ચર્યજનક દ્રશ્ય જોવા મળ્યું. વાસેટીના વેલા પર ઘણા બધા ફળો આવેલા હતા અને તેમની વચ્ચે કેટલાક પક્ષીઓ પણ બેઠા હતા. પક્ષીઓ આ ફળોને ખાતા હતા. કાકાએ કહ્યું કે આ પક્ષીઓ આ ફળો ખાઈ લે છે અને તેમના દ્વારા બીજ અન્ય સ્થળોએ પહોંચે છે. આ રીતે વાસેટી પોતે જ ફેલાય છે. અવતરણ ચિહ્ન. આ ઉપરાંત અમે જોયું કે વાસેટીના વેલા પર ઘણા બધા જંતુઓ પણ હતા. તેમની વચ્ચે ભમરા, મધમાખીઓ અને કેટલાક રંગીન ભમરા પણ હતા. કાકાએ કહ્યું કે આ જંતુઓ ફૂલોને પરાગાધાન કરે છે, જેનાથી વધુ સારા ફળ મળે છે. અવતરણ ચિહ્ન. હવે હું તમને થોડી ઐતિહાસિક વાત કરું. આપણા ગ્રંથોમાં ચરક સંહિતા અને સુશ્રુત સંહિતામાં વાસેટીનો ઉલ્લેખ છે. તેને બિંબા કે બિંબિકા કહેવામાં આવતી હતી. તેનો ઉપયોગ ખાંસી, શ્વાસ અને પેટના રોગો માટે થતો હતો. આ ગ્રંથો અનુસાર વાસેટી પિત્ત અને કફને સંતુલિત કરે છે, એટલે કે તે ત્રણેય દોષોને શાંત કરે છે. આ કારણે જ તેને ત્રિદોષ શામક પણ કહેવામાં આવે છે. અવતરણ ચિહ્ન. આધુનિક સમયમાં ઘણા સંશોધકોએ વાસેટી પર અનેક અભ્યાસ કર્યા છે. એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે વાસેટીના પાંદડાનો રસ કેટલાક બેક્ટેરિયા સામે અસરકારક છે. બીજા એક અભ્યાસમાં તેના ફળોના એન્ટીઓક્સિડન્ટ ગુણોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સંશોધકોના જણાવ્યા મુજબ તે ખૂબ જ સંભવિત ઔષધી વનસ્પતિ છે. અવતરણ ચિહ્ન. પણ શું તમે જાણો છો કે વાસેટીનો ઉપયોગ કૃત્રિમ મીઠાશ તરીકે પણ થાય છે? કેટલાક દેશોમાં તેના ફળોમાંથી મીઠો અર્ક કાઢવામાં આવે છે, જેનો ઉપયોગ ખાંડના વિકલ્પ તરીકે થાય છે. આ અર્ક ડાયાબિટીક દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. અવતરણ ચિહ્ન. હવે આ સફરના અંતે અમે વિચાર્યું કે આ ગામડાના લોકો પાસેથી આપણે કેટલું શીખી શકીએ છીએ. કાકાએ કહ્યું કે આપણી જમીન, આપણી વનસ્પતિ અને આપણી પરંપરાઓને ઓળખવી જોઈએ. આજના યુવાનો શહેરોમાં ભાગી રહ્યા છે, પણ આ ગામડાઓમાં જ સાચી સંપત્તિ છે. અમે તેમની વાતથી ખૂબ પ્રભાવિત થયા. અવતરણ ચિહ્ન. હવે અંતિમ મિનિટોમાં હું તમારી સાથે કેટલીક બાબતો શેર કરવા માંગુ છું. જો તમે વાસેટીને ઓળખવા માંગો છો તો આ વાતો યાદ રાખો. 1. ફળોના રંગ અને લીટાઓ. 2. પાંદડાઓની રચના. 3. સ્વાદ. અને જો તમે ક્યારેય શંકા હોય તો નિષ્ણાતની સલાહ લો. અવતરણ ચિહ્ન. હું આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. જો તમે આવા વધુ વિડીયો જોવા માંગો છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. તમારા અમૂલ્ય સૂચનો કોમેન્ટ કરીને જણાવો. અવતરણ ચિહ્ન. અંતમાં કાકાએ અમને એક વાત કહી જે હું તમને પણ કહેવા માંગુ છું. તેમણે કહ્યું, પ્રકૃતિનો આદર કરો અને તેના દરેક ઉપહારનો ઉપયોગ સમજપૂર્વક કરો. વાસેટી જેવી સાદી વનસ્પતિ પણ આપણને હજારો ઉપયોગો આપે છે. અવતરણ ચિહ્ન. તો આ હતો અમારો લાઈવ વિલેજ વ્લોગ. હું તમને ફરી મળીશ કોઈ નવા અને રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો અને કુદરતને પ્રેમ કરો. નમસ્કાર.